વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અને અત્યારે આપણે શ્રી સોરવાડથી જવાનું છે આપણે વેરાવળ સોમનાથ। તો હવે બધા તૈયાર થઈ ગયા છે અને હવે રેલવે સ્ટેશન બાજુ જ આવી છીએ। હવે આપણે આવી ગયા છીએ સોરવાડ રોડના રેલવે સ્ટેશને। તમે જોઈ શકો છો આ રીતે એક રેલવે સ્ટેશન છે। હવે આવી છીએ ટ્રેનની ટિકિટ લેવા। फाइनली मित्रों હવે ટિકિટ લઈ લીધી આપણે અને હવે જવાનું છે આપણે ટ્રેન આવે એટલે સોમનાથ। મિત્રો હવે આપણે ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો। ઓટો નથી હવે આ જોને શું છે પબ્લિક કે એક આ આપણે ક્યાં બેસવાનું છે? આપણે પહોંચી ગયા છીએ વેરાવળ સોમનાથ અને તમને બતાવું વેરાવળ સોમનાથનું રેલવે સ્ટેશન વેરાવળનું છે અને સોમનાથથી જે આપણે જવાનું છે રિક્ષા કરવી પડશે અથવા તો જો બસ રાખી છે તો બસમાં જવાનું થાય છે। હવે હે ને અત્યારે અહીં બસનો તો મેળ ન આવ્યો કાંઈ, હવે આપણે હે ને ઘુગામ જવાનું। ઘુગુ એટલે રિક્ષામાં જવાનું છે અને 11 જણા હેવી અને 200 રૂપિયામાં નક્કી કર્યું છે। સામે ઘુઘુ પડ્યું છે ગેટની બહાર ઘુઘાવાળાનું કરી નાખ્યું છે। ફાઇનલી મિત્રો આને રિક્ષા આવી ગઈ છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે આમાં બેસવાનું છે જગ્યાએ મિત્રો હવે આમાં બેસી ગયા છે પણ તો હાકડ મુકડ બેસી ગયા છે। મિત્રો હે ને આપણે સોમનાથ પહોંચી ગયા છે। આ જુઓ તમે આ મેન પ્રવેશ દ્વાર છે અને ટ્રાફિક બહુ જાજી છે આજ। હવે જાવી છીએ આપણે દર્શન કરવા। જોઈ શકો છો તમે આ બધા અમારા મિત્રો છે અને અત્યારે અત્યારે છે ને અહીંયા ફોન ને એવું કાંઈ અંદર લઈ જવા નથી દેતા, તો અત્યારે અહીંયા ફોન ને પાકીટ ને એ બધું અહીં જમા કરાવવાનું છે। શકો છો ટ્રાફિક બહુ જાજી છે અને આ જે છે એ મંદિર છે, મંદિરની અંદર કોઈ ફોન કે એવું કાંઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ કે એવું કાંઈ નથી લઈ જવા દેતા અને આ બૂટ ચપ્પલ ઉતારવાના છે। દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ એટલે નિકાસ બાજુમાં છે અને અહીંયા જે પ્રતિમા છે તમને ખબર હોય કે શેના કારણે આ પ્રતિમા મૂકવામાં આવી છે અને કોની છે એ અહીં લખેલું તો છે કે વેગડા ભીલની પ્રતિમા છે। વેગડા ભીલ વિશે તમને કાંઈ માહિતી હોય તો જરાક કોમેન્ટમાં જણાવી દીજો। નિકાસ દ્વારની જસ્ટ સામે જ છે અહીંયા જે આ પ્રતિમા રહી એ વીર અમીરસિંહજી ગોહિલની છે। જ્યારે હે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે હવે અમે જઈએ છીએ જમવા। આગળ બતાવું તમને ક્યાં અમે જમવા જઈએ છીએ। મંદિરની હે ને સામેની સાઈડ હે ને એક અન્ન ક્ષેત્ર છે, તમે જોઈ શકો છો અહીં અન્ન ક્ષેત્ર છે, ત્યાં આપણે આવી ગયા છીએ જમવા। હવે જમીન બહાર નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે દરિયા દર્શન કરવા। તો હાલો નીકળીએ આપણે દરિયા કાંઠે ના એનો ગેટ આવી ગયો છે। હવે અહીંથી અંદર જવાનું છે આપણે, જોઈ શકો છો બારી છે અહીં જોઈ શકો છો। ટિકિટ લીધી એલા લઈ લીધી આપણે આવી ગયા છીએ બજારે ના છે ને બોક્સર ને એવું આપણે લેવાનું હતું થોડું, તો લઈ લઈએ। કમ્ફર્ટ આવે ને તો મન તો
તારે કેવો લેવો સ્કિન ટોન પ્રમાણે પસંદ કરું. મોટા લઈ લે એટલે ઉપાધિ નહીં. ઘરે પહેરવામાં એને વાંધો ન આવે. આ બ્લેક લે. બ્લેક આ બ્લેક બતાવજો. બ્લેક કિચન સેટ છે આ કિચન છે ઈ નહીં ઓલો સ્ટેન્ડ વાળો ઓડો મોટો આવે ના છે ઈ નાનકડો નહીં મોટો આવે છે સ્ટેન્ડ મોટું આવે છે કેટલા કીધા ને? જો લાવ તો 200 રૂપિયાનો બોક્સ ચાલો નથી આ નાનાનું બોક્સ આ 150 રૂપિયા 100 રૂપિયા ગયા હતા બજારે અને આ બોક્સ લઈ લીધા. આવા નાવાનું છે ને એટલે બીજા એવા કંઈક કપડાં તો લાવવાના હતા એટલે પછી લેવા પડે. શું કરવું? આવી ગયા છીએ દરિયા કિનારે અને એનો વ્યૂ જોવો તમે. વ્યૂ કાંઈક ને આવો છે. પબ્લિક બહુ આવ્યું છે આજ. નમસ્કાર. દરિયા કિનારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવાનું છે પાછું હોસ્ટેલે આપણી, એટલે કે ફોરવર્ડ રોડ. હવે રિક્ષા ગોતવાની છે જો મળી જાય તો. ફાઇનલી મિત્રો હવે રિક્ષા મળી ગઈ છે, હવે નીકળીએ એટલે જલ્દીથી પહોંચી જાય. જો આ બધા બેસી ગયા છે હવે અને હવે જવાનું છે આપણે હોસ્ટેલે. અત્યારે હવે પાછા રિક્ષાવાળા ભાઈ આપણને છે ને રેલવે સ્ટેશને ઉતારી દીધા છે અને હવે પાછું છે ને ટ્રેનમાં જવાનું છે. એટલે પાછી હવે ટિકિટ લેવા જવાનું છે અને ટ્રેનમાં પાછું હોસ્ટેલે વ્યૂ જવાનું છે, એટલે કે ફોરવર્ડ રોડે વ્યૂ જવાનું છે. ટ્રાફિક બહુ છે. ટિકિટમાં તો વારો આવે એમ છે નહીં, તો ઓનલાઈન ટિકિટનું અહીં મશીન છે તો જોઈ લઈએ. જો આમાં થઈ જાય તો આમાંથી નથી કઢાઈ લેવી તો જલ્દી ફ્રી થઈ જાય. અને 5 વાગ્યાની ટ્રેન છે અને 9 મિનિટની જ વાર છે. તો હવે છે ને આમાંથી ટિકિટ કઢાવી લેવી તો જલ્દીથી ટ્રેન મળી જશે, નકર પછી પાછો ઓટો પકડવો પડશે. ટ્રેન આવી ગઈ છે, આપણી ટ્રેન છે અને હવે આપણે આમાં જવાનું છે. ટ્રેન તો મળી ગઈ છે પણ હવે આમાં જગ્યા ક્યાંય છે નહીં, તો ઊભા જવાનું થાય. અને ટ્રેને છે ને ભૂંડાઈને આપણને ઘા કરી દીધા છે અને હવે જવાનું આપણે હોસ્ટેલે. જો આમાં અમારે બધા ધુરંધરો હાલવા માંડ્યા છે. હવે છે ને મિત્રો આપણે હોસ્ટેલે પહોંચી ગયા છીએ અને આ છે આપણો રૂમ, સાઈડમાં ખૂણા ઉપરનો. આ 2 રૂમ